जय माताजी, जय राजपूताना। हूँ अंजलिबा भीखुभा वाढेर, गाम गागा, हाल जामनगर। आज खास आ ऑडियो द्वारा તમામે 18 વર્ણ અને સમાજને એક અપીલ કરવા માંગુ છું કે અમારી જે આ નારી અસ્મિતાની લડાઈ છે, જે અમે ખૂબ નિષ્ઠાથી લડી રહ્યા છીએ, ખૂબ શાલીનતાથી લડી રહ્યા છીએ, જ્યાં અમે કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું, ના તો અમે કોઈ એવો વિવાદ થવા દીધો છે, ના કોઈ એવું ઇશ્યુ બન્યું છે, આટલી જનમેદની ભેગી થઈ, આટલા સંમેલનો થયા અને થઈ રહ્યા છે, પણ અમારા સમાજ દ્વારા કોઈ એક ઇશ્યુ નથી બન્યો કે હાલો આ સંમેલન એટલા હજારો લાખો લોકો ભેગા થયા અને કાંઈ નુકસાન પહોંચ્યું। ત્યારે આ સમાજ જે આટલું નિષ્ઠા સાથે અને આટલી શાલીનતા સાથે જે અસ્મિતાની લડાઈ લડી રહ્યું છે, ત્યારે આ તમામ સમાજોને, તમામ વર્ણોને જે અમારો સપોર્ટ પણ કરી રહ્યા છે, એ તમામને હું વિનંતી કરું છું કે હવે 7 મેના ઇલેક્શન છે, વોટ દેવાનો સમય છે। અમારી માંગણી તો ફક્ત એટલી હતી કે રૂપાલાભાઈએ જે અપમાન કર્યું છે નારીત્વનું, એનું બસ ટિકિટ કાપી નાખો એમની। અમે એ પણ શાંતિથી કીધું હતું, ફક્ત અમે એક વિનંતી કરી હતી, પણ એ વિનંતી આ ભાજપ સરકારે ના સ્વીકારી, ફક્ત એક રૂપાલા માટે ને એક આખા નારીત્વનું અપમાન કર્યું અને અમારી માંગણી સ્વીકાર ના કરી। એને એમ હતું કે આ સમાજ એક નહીં થાય, પણ જ્યારે એને જોયું કે આ સમાજ આટલી મોટી સંખ્યામાં ભેગું થઈ રહ્યું છે, ગામો ગામ ગ્રામ્ય લેવલ પર પણ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ ભાજપ સરકારને સમજાઈ રહ્યું છે, પણ હવે તો કંઈ લેટ થઈ ગયું છે, કોઈ ફાયદો નથી એનો। એ લોકોને તો એમ જ છે કે ભાજપ જ જીતશે, પણ આ જે અભિમાન છે ને, અભિમાનમાં તો કૌરવ, રાવણ, કંસ બધાય વયા ગયા। આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અભિમાન કોઈનું ટક્યું નથી, ઇતિહાસ ગવાહ છે એનો। એટલે આ ભાજપનું જે અભિમાન છે એ હવે તોડવાનો સમય આવી ગયો છે। મારી બધા જ તમામ રાજ્યો, જે આપણા રાજ્યના જે તમામ ગામો છે, શહેરો છે, તમામને એ જ વિનંતી છે, આપણા જે પાડોશીઓ હોય, ઇતર જ્ઞાતિ હોય, આપણી જ્ઞાતિના હોય, આપણા મિત્ર સર્કલ જે હોય, આપણી જ્ઞાતિના, ઇતર જ્ઞાતિના, અને આપણા સરાઉન્ડિંગના જેટલા પણ લોકો હોય, એટલાને ફક્ત એટલું જ કહેવાનું કે આ સમાજે ફક્ત ને ફક્ત હંમેશા આપણે ગાયું માટે ખપી ગયા છીએ। આપણે બધાની બેનું દીકરીઓનું રક્ષણ કર્યું છે, અને જ્યારે આજે આપણી અસ્મિતાની લડાઈ છે, તેમાં તમામ સમાજોએ આપણો સાથ દેવો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવું। 100% ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું છે, કારણ કે આ અસ્મિતાની લડાઈ આપણે નિષ્ઠા સાથે લડી છે અને આપણને આનું 100% રિઝલ્ટ મળશે જ। તેને હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર એ બધાય ખૂબ મહેનત કરી છે, સંકલન સમિતિએ એટલી મહેનત કરી છે, તમામ આપણા એસોસિએટ જેટલા પણ છે, ટૂંકમાં આપણા જે ભાઈઓ છે, બહેનો છે, તમામે એટલી મહેનત કરી છે કે જેની કોઈ સીમા નથી। અને હવે જે લાસ્ટ સમય છે ને, ત્યારે ખાસ કરીને આપણે આપણા બધાય કાર્યો થોડાક સાઈડ મૂકી 2 દિવસ, અને આપણે ફક્ત એ કાર્ય કરવાનું છે કે આપણે આ ભાજપ વિરુદ્ધ મતદાન છે એની અપીલ કરવાની છે આપણા સરાઉન્ડિંગના। આપણે એમ વિચારીએ કે આપણે એકથી શું થઈ શકે, નહીં, એકથી થઈ શકે, ટીપે ટીપે સરોવર ભરાય। આપણે કદાચ એક આપણા આજુબાજુના 2-5 વ્યક્તિઓને આપણે ઇન્ફ્લુઅન્સ કરી કે ભાઈ ના, તમે ભાજપ વિરુદ્ધ મતદાન કરો, અને એ પણ કહેશે કે તમે સાચા છો, તમારી અસ્મિતાની લડાઈ તમે નિષ્ઠા સાથે લડ્યા છો અને તમે આમાં કંઈ ખોટા નથી, માનશે આખી સરકાર, ભલે ના કે, પણ સરકાર પોતે માનશે કે આની જગ્યાએ કોઈ બીજું કોઈ હોય તો આટલી શાલીનતા સાથે આ લડાઈ ન લડ્યું હોત, આટલો ટાઈમ લગી શાંતિથી ના લડ્યા હોત। એટલે ખાસ તમામને એ જ વિનંતી છે કે ભાજપ વિરુદ્ધ મતદાન, બીજી કોઈ વાત જ નહીં। અને આ નારીત્વને, આ શાસ્ત્રત્વને અમર રાખવાની હવે વાત આવી ગઈ છે। જ્યારે મને એક ગમતી એક ઐતિહાસિક વાત હું કહીશ છેલ્લે, કે જ્યારે રા નવઘણને બચાવવાના હતા ને, ત્યારે આયર સમાજે દેવાય તાપા એમ નહોતું વિચાર્યું કે આ તો દરબાર છે, વાલબાઈ ને ભીમાએ એમ નહોતું વિચાર્યું કે આ દરબાર છે। ઈ રા નવઘાણને બચાવવા માટે, પોતાના કુંવરને બચાવવા માટે થઈને તમામે મહેનત કરી હતી। એક ઐતિહાસિક વાત તો ઘણી મોટી છે, પણ હું ટૂંકમાં કહેવા માંગુ છું કે આપણો જ્યારે રાજા રજવાડા હતા ત્યારે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ ભાઈ આપણો સમાજ, આ સમાજ, તે સમાજ, એવી રીતના
તો અત્યારે કોઈએ ન વિચારવું જોઈએ એ વસ્તુ, અને ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજનું અત્યારે સપોર્ટ કરવો જોઈએ, જેને હંમેશા બધાનું રક્ષણ કર્યું છે, પોતાના રજવાડા દાનમાં આપી દીધા આ લોકતંત્ર માટે. અને જ્યારે આ લોકતંત્રમાં આ રીતના ક્ષત્રિયોનું જ અપમાન થઈ રહ્યું છે, નારીતત્વનું અપમાન થઈ રહ્યું છે, ત્યારે આ ખૂબ નિંદનીય વાત છે. એટલે હવે ફક્ત એટલો જ આપણી પાસે સમય છે કે આપણે ફક્ત ને ફક્ત ભાજપનો વિરોધ કરીએ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીએ. આપણે પણ કરીએ, આપણા પડોશીઓને પણ કહી,